પાટણ વાવેતર પહેલા જ ડીઝલની ભારે અછત, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. પાટણ ગુજરાતના પાટણ જિલ્લામાં આગામી વાવેતરની તડામાર તૈયારીઓ વચ્ચે ખેડૂતો માટે એક નવી આફત આવી પડી છે. જિલ્લામાં અચાનક જ સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતરોમાં ટ્રેક્ટરો થંભી જતા ચાલુ સિઝને ખેતીકામ ખોરંભે પડ્યું છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો. પાટણ ડીસા હાઇવે પર આવેલા વદાણી પાટિયા નજીકના ધરતી પેટ્રોલિયમ અને અન્ય પેટ્રોલ પંપો પર વહેલી સવારના 6 વાગ્યાથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાની વારાની રાહ જોઈ રહ્યા છે. કેરબાકી બેરલમાં ડીઝલ આપવાનો ઇનકાર. મુશ્કેલી ત્યારે વધુ વકરી જ્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ખેતરમાં કામ દરમિયાન ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી જતા તેઓ બાઇક પર કેરબાકી બેરલ લઈને પેટ્રોલ પંપે પહોંચે છે. પરંતુ પંપ સંચાલકો દ્વારા ખુલ્લા કેરબામાં ડીઝલ આપવાની મનાઈ કરવામાં આવી રહી છે. આના કારણે ખેડૂતોને પોતાના કામ અધવચ્ચે છોડીને પંપો પર ભટકવાની નોબત આવી છે. ખેડૂતનો અવાજ. અમે સવારના 6 વાગ્યાથી ટ્રેક્ટર લઈને લાઇનમાં ઊભા છીએ. અમારો 15મો નંબર છે. ડીઝલની ભારે અછત છે, જેની કારણે અમારી બાજરી વાવવાનું અને અન્ય ખેતીકામ બધું જ અટકી પડ્યું છે. કલ્યાણજી ઠાકોર, ખેડૂત, વાંસણી ગામ. ગ્રામ્ય પંથકોમાં મોટાભાગના પેટ્રોલ પંપો પર મર્યાદિત સ્ટોક હોવાને કારણે અથવા જથ્થો તળિયે બેસી જતા વાવેતરની સિઝન બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વહીવટીતંત્ર આ બાબતે વહેલી તકે કોઈ યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. आप पेट्रोल पंप शाना માટે આવીને બેઠા છો ભૈયા? ડીઝલ માટે બેઠા હવારાના. કેટલા વાગે આયા છો? ટ્રેક્ટર લઈને બેઠા છે લેનમાં હવારાના. લાઈન લગાવી છે એમને? લાઈન લગાવી છે, 15મો નંબર છે ટ્રેક્ટરનો. બરાબર બરાબર. 12 વાગશે એવું છે એમને? હા, આજે હાલ જ ગાડી આવી છે. હા, આ ડીઝલના અછતના કારણે ને? અછતના કારણે. બરાબર. આપનો પરિચય? આપણો પરિચય? આપણો પરિચય નામ કલ્યાણજી દેવચંદજી ઠાકોર, ગામ વાસણી. ઓકે. આ પેટ્રોલ પંપ શાના માટે લાઈન લગાવેલી ભૈયા? ડીઝલ માટે. ને કેટલા સમયથી ઊભા છો અહીંયા? 6 વાગે લાઈન લગાવી છે એમ? ડીઝલમાં અછત છે બહુ ત્યારે નહીં ને? હા, બહુ અછત છે. હા, અછતના કારણે તકલીફ પડે? હા, અછતના કારણે તકલીફ છે. બાજુઓ કાઢવા જવાનું અહીંયા વાર્યા છે. આપ ખેડૂતમાં છો ને? બરાબર બરાબર. આપનો પરિચય? સરફરાજભાઈ, ગામ વદાણી. ઓકે, થેન્ક યુ. ડીઝલ લેવા માટે ડબલા લઈને લાઈન લગાવી છે ભૈયા? ડીઝલ લેવા માટે મેં આવેલા છીએ. હા હા. ટ્રેક્ટર ખેતરમાં પડ્યા છે, બાજરી ગાડે તો પણ યાર. આ પેટ્રોલ માટે અહીંયા ડીઝલ પેટ્રોલ પંપ પર શાના માટે લાઈન લગાવી ભાઈ અત્યારે? ડીઝલ માટે. કેટલા સમયના ઊભા છો? કેટલા વાગ્યાના? 6 વાગ્યાના. હજી તમારો નંબર આવ્યો નથી નહીં ને? તો આ અછતના કારણે જ આ તકલીફ છે ને? તો આપ આ ડીઝલ શું કહેવા માગો છો સરકારને? હા, અરે ખેડૂતને અત્યારે તકલીફ છે ને? બરાબર બરાબર. કેટલા પેટ્રોલ પંપે અંદાજે ફર્યા છો તમે? બરાબર બરાબર. આપનો પરિચય કાકા? તમારું નામ? અબલુઆ. નામ? ઓકે, થેન્ક યુ.